છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વ્લોગમાં। ને જો સવારે ટિફિનની તૈયારી કરી દીધી છે। રાતે કોબી અને ગાજરને સમારીને મૂકી દીધું હતું, કારણ કે સવારે પછી ટિફિન બનાવવામાં થોડું મોડું થઈ જાય ને અથર્વ લગભગ 99% સાથે જ ઉઠી જાય, એટલે ટિફિન બનાવવાનું મોડું થાય। તો એટલે કોબીને એવું હોય તો રાતે સમારીને જો મૂકી દઉં છું। તો હાલો હવે ટિફિન બનાવી દઈ। ને જો એક બાજુ લોટ પલાળવા મૂક્યો છે ને એક બાજુ ચા મૂકી દીધી છે। તો બસ સારું, હાલો હવે પહેલાં લોટ બાંધી દઉં અને ટિફિન બનાવી દઈ। ને તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો। મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, ને જેણે સબસ્ક્રાઈબ કર્યું છે એને દિલથી થેન્ક યુ સો મચ। ને બસ આવો નવો સાથ અને સપોર્ટ કરતા રહેજો। તમે સરસ સાથ આપ્યો છે મને અત્યાર સુધી, તો બસ જલ્દી જેમ બને એમ જલ્દી મારા 1K પૂરા થઈ જાય એવી આશા રાખું છું તમારા પાસેથી। તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો। હેલો ગાય, તો જો ડીકેને ટિફિન ભરી દીધું છે, એ લોકો જતા રહ્યા છે અને હસ્તી આવી ગઈ છે ટ્યુશનમાંથી। તો બસ પહેલાં બધા ત્રણેય ભાઈને નવડાવી દીધા અને બસ હવે હસ્તીનું જો લંચ બોક્સ ભરું છું। પણ અમારા અતુભાઈને સવારમાં હેરાન કરવાનું ચાલુ જ થઈ જાય। આખો દિવસ જપતો નહીં, હોવે ને એટલી ઘડી શાંતિ હોય એને મને બેયને। તો બસ એટલે જોકે મને તો શાંતિ ન જ હોય, એ હોતો હોય ત્યારે મારે પોતું થાય ને વાસણ થઈ થાય ને, વાસણ કરું તો જોડે જોડે પલળે ને પોત મારું ને તો એકાદી બે વાર પડે, એટલે એ રમતો હોય ને ત્યાં સુધી હું પોતું જ મારતી નથી। ને સવારમાં ટિફિન બને તો કાં જોડે ઉઠી ગયો હોય ને કાં ટિફિન બને એટલે ઉઠી જ જાય, એટલે પછી કાંઈ કામ થાય નહીં। તો બસ જો હસ્તીબેનનું લંચ બોક્સ ભરી દઉં ને અથુભાઈ હેરાન કરતા હતા તો એને જો તેડીને કામ કરવાનું હોય છે। તો બસ સારું, હાલો હસ્તીને હું મૂકી આવું સ્કૂલે હું ગેટે, પછી ગેટે વાન લેવા એના આવે છે, એટલે ગેટ સુધી નીચે મૂકવા જવી પડે। તો બસ કન્ટિન્યુ વ્લોગમાં રહેજો। હેલો ગાઈસ, તો જો ફાઇનલી વાગી ગયા છે 4 અને આ ખજૂર ક્યારનો ઉત્તરાયણ દિવસનો પડ્યો હતો, કિલો ખજૂર લાવી હતી ઉત્તરાયણમાં, પણ કોઈ ખાતો નહીં। મને બહુ ભાવે પણ દાઢ દુખે એટલે મારુંથી કઈ ખવાનું નહીં। ઉપર 1 મિનિટ દીધા તો દીકે છોકરાઓને કોઈ કઈ ખાય નહીં, તો જો પડ્યો તો મેં હાલો થળિયા કાઢી ને ફ્રીજમાં મૂકી દઉં, ચટણી કરશું તો એ કામ આવશે। મેં કાલે લાવી હતી માર્કેટમાંથી ગાજર, તો જો એ સમારી દીધા છે ને હળદર મીઠું ભેળવીને બોળી દઈએ ને પછી એનું બનાવવાનું છે અથાણું। વાસી થઈ જતા જો સારું થાય તો ઠીક છે, નકર કઈ નહીં। કે કાનુભાઈ ઉઠી ગયા તા તું કાનુભાઈ થોડાક ઢીલા થઈ જશે કા દીકરા તા। હા દવા કોને પીવાની છે? તારે પીવાની છે? પીવી દો। હારું હાલો કાનુભાઈ ને દવા પીવડાવી દઈ। તમે કન્ટિન્યુ લો। ભાઈ ક્યાં ગયો? આ શું કર્યું? કોણે આંબી દીધા ટમેટા?
હે ભગવાન કાનુભાઈ બધા ટમેટા નાખ્યા નીચે ત્યાંથી આંબી જાય છે ટોપલી શેર દેખાતી છે ચાજા જો બોલ શું કરે છે તું ન્યા ક્યાંથી ચડી ગયો અહીંથી હે શું કર્યું ભાઈ એ ભગવાન આ છોકરાને વાઘ છે આલો તેડી લો આલો તેડી લો તારો દીકરો તારું હોઈ જવું છે હા હોઈ જાવ બાથરૂમ નો દરવાજો ખુલ્લો હોય તો બાથરૂમ માં જઈને પલળી આવે છોકરી નો દરવાજો ખુલ્લો હોય તો છોકરી માં જઈને પલળી આવે ઘરમાં દરવાજો ખુલ્લો હોય ને શું કરું છું આલો બાય બાય જઈ નાકલું છે નાક તો શું તારું આ દે જમા દીકરો તારો રૂમાલ દેજો બહુ શાંતિ કરે તો બસ જો અસ્તિબેન સ્કૂલેથી આવી ગયા છે ને રાતે બનાવવાનું છે ભીંડાનું શાક તો મેં કીધું પહેલાં ભીંડો ધોઈને મૂકી દઉં ને પછી સમારી નાખું ને હું ગામડે ગઈ ને એ પહેલાં ગામડેથી મેથી આવી હતી તો જો એ કસૂરી મેથી બનાવી હતી તો ધોઈ નથી ધોયા વગરની એમનેમ જ તે ઝીણી ઝીણી સમારી લે અને ફ્રીજમાં એમને ડીશમાં કે થાળીમાં એમ લઈને ખુલ્લી જ મૂકી દેવાની 10-12 દિવસ થાય ને તો સરસ એકદમ ગ્રીન થાય બારે હૂકવેલી છે આ ડબ્બામાં છે ને એ ફ્રીજમાં હૂકવી હતી અને એક બીજો ડબ્બો છે ને જો આ ડબ્બામાં એ મેં બહાર જ અહીં મારા છોકરા રહેવા દે ને એટલે બંસીબેનને કહું કે તમે નીચે લેતા જાઓ ત્યાં પેપર પાથરી રહેવા દેજો જો આ તો 3 દિવસમાં કે 2 દિવસમાં એમ જ કંઈક બની ગઈ હતી તો એ સરસ એકદમ ગ્રીન છે ને જે ફ્રીજમાં સુકાવી ને એ તો એકદમ ગ્રીન છે તો જો તમે પણ કઈ રીતે કસૂરી મેથી સ્ટોર કરો છો તો કોમેન્ટ કરીને કહેજો અમે તો જો આવી રીતે કરીશી તો બસ જો આ ગાજર સમારી લીધા કાલે લાવી હતી તો હવે એમાં હળદર ને મીઠું નાખીને એક રાત રહેવા દઈને સવારે પછી કાઢી નાખવાનું તો બસ હાલો હવે ભીંડો સમારી લઉં ને આ ગાજર મરચામાં હળદર ને મીઠું નાખીને મિક્સ કરીને ઢાંકી નાખી રાત રહેવા દેવાનું છે બસ જો આ છે સફેદ મકાઈ ગામડેથી મકાઈ આવી હતી ગયા વર્ષે મારી મમ્મી મોકલાવી હતી ગામડેથી તો એના ઢોકળા બનાવવા માટે દળવું હતું તો મકાઈ બે ભાગની લીધી એક ભાગના ચોખા લીધા ને એક ભાગની ચણાની દાળ એવું મિક્સ કરી ને પછી 5 નંબરની જાળીમાં કે હા એમ કંઈક દળી નાખવાનું એટલે ઢોકળાનો લોટ હું એવી રીતે કંઈક ઘર ઘંટીમાં દળું છું તો બસ એ તૈયાર કરીને મૂકી દો એટલે પછી ખાલી દળવાનું રહે
पापा रे वायु ना नहीं मतलब बहुत टाइम से कोई चर्चा नहीं रही है तो इसलिए सोचा नहीं तो पूछ इसके लिए पूछ रहे आप नहीं पूछ रहा हूँ इसके लिए पूछ रहा बड़ा पिक्चर जो भेजा था है मैं अकेला चाहूँगा पूरी चाल के साथ जाऊँ मुझे क्या करना है पिक्चर का नाम बोल रहा है Malam hoza le yo. कैसा सवाल पूछ रहे हो બધાને હેપી વેલેન્ટાઇન્સ તો અમારી અત્યારે કેક આવી ગઈ છે હેપી વેલેન્ટાઇન્સની હાલો તમને બતાવું અને અથર્વે કેકનો હાલત અડધો એવો કર્યો છે કે હાલો તમને બતાવું હું તમને जल्दी 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 कई बार जो ये नक्की नहीं था नहीं था बात ये મમ્મી લાઈવ ઓકે રે દરે દરે સમજી ના આવ્યો પણ રેડી આપણા તરફથી ઓકે લાઈટિંગ છે બેટરી લો થઈ ગઈ भाई जरा હાલો જાવ પ્રકાશભાઈ ફટાફટ પડી તો ગયા કાપવાની છે કાઈની ખાવું નથી ભાઈ આગળ આપણે દહીં બનાવવાનો છે અત્યારે ડબ્બુ આગળ जर्मनी बनावा નથી મળતું લે બોલો ફોટો ના પડવા દીધો પડી ગયો ફોટો તો પડવા દો પડી ગયો क्या इच्छा था કેમ નો કરે તો સીધી સીધી सीधी ભાઈ તું એમ કહી દે